गोरे गोरे मुखड़े पे काला काला चश्मा લાગે છે ને એકદમ હીરો. બસ આવા જ હીરોને યુવા મોરચાના પ્રમુખ બનાવો ને એટલે પાર્ટી થઈ જાય ફેમસ. પણ રાજનીતિમાં આવું ન ચાલે હો. રાજનીતિમાં તો કઈક અલગ લાયકાત જ જોઈએ. પદ ભલે યુવા મોરચાનું હોય પણ કઈક કાંડ કરો ને તો એન્ટ્રી મળે ને એવી સ્થિતિ જોવા મળી રહી છે. ને અમે નથી કેતા, લોકો કહી રહ્યા છે. હવે તમને એમ થતું હશે કે આ નવયુવાન છે કોણ? તો આ જે લિસ્ટ દેખાઈ રહ્યું છે ને એ બાયડ શહેર મંડળ મોરચા પ્રમુખ અને મહામંત્રી શ્રીઓનું લિસ્ટ છે. અને તેમાં 6 નંબર પર જે યુવા મોરચાનું આ સેક્શન છે ને તેના પ્રમુખ છે આકાશ જસુભાઈ પટેલ. આહા, આ જ હીરો જેને યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ અપાઈ છે. અને જેવી નિયુક્તિ અપાય ને ભાઈ, થઈ ગયો ડખો શરૂ. કોંગ્રેસે તો આક્ષેપ કરી નાખ્યા કે ભાજપમાં કોઈ કૌભાંડ કરે ને ત્યારે જ એન્ટ્રી મળી જાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી. હવે તમને એમ થતું હશે કે આટલા ફૂટડા જુવાને, આટલા નવયુવાને વળી કયું કાંડ કરી નાખ્યું? તો તમને કદાચ યાદ નહીં હોય, 2023માં જયારે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી ને એનું પેપર થઈ ગયું હતું લીક. અને આ પેપર લીક કાંડમાં 25 થી વધુ આરોપીઓના નામ સામેલ હતા. તેમાંના એક આ મહાશય છે આકાશ પટેલ. અને આક્ષેપ તો એવા પણ થયા હતા કે તેણે 10 લાખ રૂપિયા લીધા હતા. એટલે કોંગ્રેસ કહે છે કે ભાઈ ભાજપમાં ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય ને એને જ એન્ટ્રી મળે. આમ કોંગ્રેસે તો અહીં ભરપૂર આક્ષેપ કરી નાખ્યા છે. તો તેની સામે અરવલ્લી ભાજપના પ્રમુખ જે ભીખાજી ઠાકોર છે ને એ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા અને વાહિયાત ગણાવે છે. સાંભળો. એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી. એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્યવિહોણા છે. પણ આ બધાની વચ્ચે એક વાત તો ચોક્કસ થઈ ગઈ છે, લોકોમાં ચર્ચા પણ છે કે જેના પર પેપર લીક કાંડના આક્ષેપો લાગ્યા હોય, 10 લાખ રૂપિયા લીધાના આક્ષેપ થયા હોય, તેને આવી રીતે યુવા મોરચાના પ્રમુખ બનાવી ભાજપ આજની યુવા પેઢીને કયા પ્રકારની શીખ આપવા માંગે છે? અને પાછા અરવલ્લી ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોર એવું કહે છે કે ભાઈ જો સાબિત થશે ને તો કઈક પાર્ટી એક્શન લેશે. કદાચ એમાં દોષિત ઠરશે તો પાર્ટી પગલો ભરી અને તરત જ પાર્ટીમાંથી એને બહાર કાઢશે. પણ અહીં સવાલ એ થાય કે જેના પર આક્ષેપ થયા હોય તેને આવી રીતે પદ આપવું એ ભાજપની ગરિમાને નુકસાન ન પહોંચાડે? હાલ તો લોકમુખે એવી ચર્ચા પણ છે કે જુનિયર ક્લાર્કનું પેપર ફોડ્યું અને તેમને આ પદ મળ્યું. હવે આ જ નવયુવાન જ્યારે સિનિયર બની જશે ત્યારે તે શું નહીં કરે? ત્યારે મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.